એનો મહિમા વધારવો હશે. એટલે અહીંયા માતાજી ભલા ચારણના સપનામાં આવીને કહે છે કે હે ભલા ચારણ, સિંધમાંથી મારો દીકરો બાપલ આવે છે, એનું ભાવથી સ્વાગત કરજે અને તારી દીકરી સાથે પરણાવજે. જોજે એનું જરાય અપમાન ન થવા દેતો. પછી તો માતાજીના કહ્યા પ્રમાણે બાપલ દેતા સિંધમાંથી ચાલતા ચાલતા મારવાડના ઉજળા ગામ આવે છે. ત્યાં આવે અને ભલા ચારણ એનું ભાવથી સ્વાગત કરે છે અને માં ભગવતીના કહ્યા પ્રમાણે ભલા ચારણ તેની દીકરી દેવલના લગ્ન બાપલ દેતા સાથે કરાવે છે. લગ્ન મંડપમાં મંગળ ફેરા ફરતી વખતે આઈ દેવલને ચોરીમાં એક ડોશીમાં દેખાય છે. ઘડીકમાં માં નાની દીકરીના રૂપમાં દેખાય છે. એટલે આઈ દેવલ સમજી જાય છે કે નક્કીમાં હિંગળા જ પોતે આવ્યા છે. એટલે ડોશીમાં વળતા થયા એ વખતે આઈ દેવલે ડોશીમાના સાડીનો છેડો પકડ્યો અને કહ્યું કે હે માં, હું તને ઓળખી ગઈ છું. નક્કી તમે